દર વર્ષે ગુરુ પૂર્ણિમા બધે ભારતમાં ઉજવાય છે એ રીતે વેરાવળમાં મેં જ શરૂઆત કરી છે। વેરાવળમાં કોઈ ગુરુ પૂર્ણિમાનો માતમ નહોતો, પણ મેં શરૂથી આ ચાલુ કરી છે। ધીમે ધીમે હિન્દુ ધર્મ, સનાતન ધર્મને જે કંઈ આગળ પ્રવૃત્તિ કરે એ હિન્દુ સમાજનો આશીર્વાદ પાઠવું છું કે ગુરુથી કોઈ મોટું છે નહીં, કે ભગવાન રામને પણ ગુરુની જરૂર હતી। ભગવાન કૃષ્ણે રૂક્ષ્મણીભાઈ સદગુરુને ચરણે ગયા હતા। આજ એટલું હિન્દુ પ્રજાનું કહેવા માંગુ છું કે અંધશ્રદ્ધા, અંધવિશ્વાસમાં ન જાઓ। દોરા ધાગા જે ઘણી વખત હું વિડીયોમાં જોઉં છું, ઘણી વખત સમાચારમાં ટીવીમાં જોઉં છું કે ગુજરાતમાં વધારે અંધશ્રદ્ધા વધી ગઈ છે। તપસ્વી સંતને ચરણે જાઓ, જ્યાં તમને એનું માર્ગદર્શન મળશે। એનું જે કંઈ ગુરુ મંત્ર આપે એનું પાલન કરો। તમારા ઘરે જે કંઈ આગળ પ્રવૃત્તિ કરો એમાંથી ગુરુનો ભાગ કાઢો। એમાં અંધશ્રદ્ધા હલતા રહીએ, સંતોની સેવા ચાલુ રહીએ। આ આપણા હિન્દુ ધર્મ, સનાતનથી ધર્મ કોઈ મોટો છે નહીં। ભગવાન રામે પણ સનાતન ધર્મમાં અવતાર લીધો છે, કૃષ્ણ ભગવાને પણ અવતાર લીધો છે સનાતન ધર્મમાં। જગતગુરુ આદિ શંકરાચાર્ય, જગતગુરુ શ્રી કૃષ્ણ ભગવાને પણ એમાં અવતાર લીધો છે। માતાની ગોદમાંથી કોઈ મોટું છે નહીં, સદા શિવ છે, શિવ શક્તિ છે। એ પરંપરાથી અમારો સનાતન ધર્મ છે। શિવ છે હિન્દુ માતાના ઈષ્ટદેવ છે। રામે એની પૂજા કરી, કૃષ્ણએ કરી છે, તો આપણે શિવની પૂજા કરવી જરૂરી છે। જે શિવ છે ને એ જ એક મહાત્મા મહાપુરુષ છે, એ જ ગુરુ મહારાજ છે, એનું પાલન કરવું આપણે જરૂરી છે।